અંબિકા ભોજનાલય અંબાજી। મિત્રો, તમે અંબે માતાના દર્શન કરવા માટે અંબાજી ગયા છો અને તમારે ભોજન કરવું હોય તો અંબાજી મંદિર તરફથી ભોજન વ્યવસ્થાની નિઃશુલ્ક વ્યવસ્થા કરેલી છે, જે તમે જોઈ શકો છો, જેનું નામ અંબિકા અન્નક્ષેત્ર નિઃશુલ્ક ભોજન પ્રસાદ મીન્સ કે આ જે અંબિકા ભોજનાલય છે ત્યાં તમને ગુજરાતી થાળી નિઃશુલ્ક જમવા માટે મળવાની છે। એ તમારે જેટલું જમવું હોય તેટલું તમે જમી શકો છો, પરંતુ તેનો બગાડ કરવાનો રહેતો નથી। અને આ અંબિકા ભોજનાલય અંબાજી મંદિર અને અંબાજી બસ સ્ટેન્ડની વચ્ચે આવેલું છે। આ ભોજનાલયનો સમય સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધી અને સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધીનો રહે છે। આ ભોજન વ્યવસ્થા ટોટલી નિઃશુલ્ક છે, પરંતુ તમારે કૂપન બારી પરથી કૂપન મેળવવાની રહે છે। જે આ ભાવિ ભક્ત મેળવી રહ્યા છે તે રીતે તમારે કૂપન મેળવવાની રહે છે અને ઉપર જમા કરાવવાની રહે છે। અહીંયા તમારે દાન પેટીમાં તમારે સ્વેચ્છાએ દાન કરવું હોય તો તમે દાન કરી શકો છો। જે કૂપન આપવામાં આવે છે તેમાં ટોટલી દરેકમાં 00 લખેલું હોય છે, પરંતુ એક કૂપન લેવી જરૂરી છે। મિત્રો, તમે જોઈ શકો છો અંબિકા ભોજનાલયમાં નીચે કેટલી વિશાળ વ્યવસ્થા છે અને ભાવિ ભક્તો વચ્ચે ભીડભાડ ન થાય અને લાઇનસર ઉપર જમવા માટે જઈ શકે તેની વ્યવસ્થા રાખેલી છે। જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે દરેક ભાવિ ભક્ત જમવા માટે, ભોજન લેવા માટે, ગુજરાતી થાળીનું ભોજન લેવા માટે લાઇનસર જઈ શકે છે। અને આ ભોજન ક્ષેત્ર છે જ્યાં તમને અનલિમિટેડ ગુજરાતી થાળી જમવા માટે મળવાની છે। આ ગુજરાતી અનલિમિટેડ થાળીમાં તમને દાળ, ભાત, શાક, રોટલી, પૂરી દરેક આઈટમ મળે છે। સવારે ને સાંજે ટોટલી નિઃશુલ્ક રહે છે, પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ગુજરાતી થાળીનું ભોજનની જે પ્રસાદી છે તેનો સહેજ પણ બગાડ કરવાનો રહેતો નથી। જો તમારે છાશ પીવી હોય તો તે અલગથી મળી શકે છે, તેની કિંમત માત્ર 10 રૂપિયા છે। અને આ અંબિકા ભોજનાલયમાં બેસવાની તમે સુવિધા જોઈ શકો છો, કેટલી સરસ મજાની સુવિધા છે અને કેટલું વિશાળ અંબિકા ભોજનાલય આવેલું છે। તો મિત્રો, આ અંબિકા ભોજનાલય અંબાજીમાં આવેલું છે તેનો આ વિડીયો અવશ્ય તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં શેર કરજો, જેથી તે લોકો પણ જ્યારે અંબાજી અંબે માતાના દર્શન કરવા જાય અને એમને નિઃશુલ્ક ભોજન પ્રસાદી કરવી હોય તો આ ગુજરાતી થાળીનું ભોજન તે આ જગ્યાએ આવીને લઈ શકે છે, જે સવારે અને સાંજે બંને ટાઈમ 365 દિવસ મળે છે મંદિર તરફથી। જય અંબે, આભાર, ધન્યવાદ, થેન્ક યુ।